નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 2 થી 4 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે। 3 થી 4 ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। में जो गुजराती पेट के लिए प्रकाश है, गुजराती पेट की सारी की खबर है, जिसमें लाइट टू मॉडर्न टाइप का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 3 से हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और डाउन डिस्ट्रिक्ट शामिल है। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। રાજ્યમાં 2 થી 5 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પૂર આવે તેવી આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે તેવી આગાહી કરાઈ હતી। ત્યારે ઓક્ટોબર પ્રથમ સપ્તાહમાં ચોમાસું વિદાય લેશે। આગામી તારીખ બીજી આશ્લેષા નક્ષત્ર સૂર્ય આવશે। આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે। આ તારીખથી વરસાદ થાય તો પછી ભારે વરસાદી ઝાપટા શરૂ થઈ જતા હોય છે। એટલે તારીખ 2, 3, 4 ને 5માં ગુજરાતના ભાગોમાં વરસાદ થશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં ભારે વરસાદ થતા પૂર આવવાની શક્યતા રહેશે। ક્યાંક અતિભારે વરસાદ થઈ શકે। આ ઉપરાંત સુરત, બારડોલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અન્ય રીતે જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મોરબીમાં વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી છે। મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે। વિરામ બાદ મોરબીમાં ફરી મેઘમહેર જોવા મળી છે। મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। શહેરમાં સાંજના સમયે ફરી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। વિરામ બાદ મોરબીમાં ફરી મેઘમહેર જોવા મળી છે। મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। શહેરમાં સાંજના સમયે ફરી વરસાદી માહોલ જામ્યો છે। તો મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરબાન થયો છે। શહેરમાં સાંજના સમયે ફરી વરસાદી માહોલ જામ્યો છે। તો વિરામ બાદ મોરબીમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે। મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના લાખણીમાં ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। બનાસકાંઠાથી આ સમાચાર। લાખણીમાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર। કોટડા, ધુણસોલમાં મેઘમહેર જોવા મળી। ક્યાંક પાકને જીવનદાન મળ્યું તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા। કોટડા, ધુણસોલમાં મેઘમહેર જોવા મળી તો ક્યાંક પાકને જીવનદાન મળ્યું છે તો ક્યાંક ખેતરો જળબંબાકારની સ્થિતિમાં મુકાયા છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। કોટડા, ધુણસોલ, ભાકડિયાલમાં ભારે વરસાદ વરસ્યો છે। તો ભારે વરસાદને કારણે ક્યાંક પાકને ભારે નુકસાન પહોંચ્યું છે તો ક્યાંક પાકને જીવનદાન પણ મળ્યું છે તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો લાખણીમાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન થયો છે। કોટડા, ધુણસોલમાં વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે, જેને કારણે પાકને ક્યાંક નુકસાન પણ પહોંચ્યું છે તો ક્યાંક
પાકને જીવનદાન પણ મળ્યું છે તો ભારે વરસાદને કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે. સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પ્રકાશ, મેઘો મહેરબાન સતત ત્રીજા દિવસે પણ થઈ રહ્યો છે અને ક્યાંક પાકને જીવનદાન મળ્યું છે, ક્યાંક ખેતરો પણ જળબંબાકારમાં ફેરવાયા છે. કેવી છે બાકીની ત્યાંની પરિસ્થિતિ? જી, ચોક્કસથી વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા એવા દ્રશ્યો સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે લાખણી તાલુકાના કોટડા, ધુમસોલ, ભાકડિયાલ જેવા અનેક વિસ્તારોમાં આજે બપોરે જબરજસ્ત એક વરસાદી ઝાપટું પડ્યું હતું, જેને કારણે અનેક ખેતરો અને રસ્તાઓમાં પાણી જોવા મળ્યા હતા. સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર બનાસકાંઠામાં યથાવત જોવા મળી છે. હવામાનની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ હતો અને જે ત્રીજા દિવસે ક્યાંક ને ક્યાંક વરસાદનું આગમન થતા જે પાક મળી રહેતો એ પાકને નવજીવન મળ્યું છે. એટલે એવું કહી શકાય છે કે ખરા ટાઈમે જે વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળી રહી છે બનાસકાંઠામાં. જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર. પાટણમાં સમી તાલુકાના દાદર ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા બાળકોને સ્કૂલે જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વાહન ચાલકોને પણ પોતાના વાહનો બંધ પડી જતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. તેમજ વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા કાદવ કીચડ જેવો માહોલ સર્જાયો છે, જેને લઈ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જેને લઈને આ સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી. રજૂઆત કરી હતી પણ કોઈ સમય આવતો નહીં. બરાબર. આનાથી નુકસાન શું થાય છે? આનાથી નુકસાન છોકરા બહાર નીકળે એવા સુધી જાય એમ છે અને આખો રોગચાળો મોરે આવે છે, ખાતર હાતર બધું. બરાબર. અમારા ઘરમાં પાણી પેઈ જાય છે, હવે બહાર નીકળી શકતા નહીં. પૂર્વા અમારા ગામમાં છેલ્લા 3 વર્ષથી આ પાણી ભરાય છે. અમે આ પાણીનો નિકાલનો હલ કરવા ગ્રામ પંચાયત સરપંચને તલાટીને વાત કરે મૌખિક રીતે, પણ આનો હલ આવતો નથી. નુકસાન એ થાય છે અમારે ત્યાં બાળકોને નિશાળે જવા માટે અને ખેડૂતોને અવર જવર માટે આ પાણી ભરાઈ રહે છે અને 10 દિવસ કે 15 દિવસ આ પાણી આવીને રહે છે અને ત્યાંથી ગંદકી ફેલાય છે. આપણે એ જ વિનંતી છે કે સરકારને આ પ્રશ્નનો નિકાલ થાય. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થોડા વિરામ બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આ વરસાદને કારણે સિદ્ધપુરના વોર્ડ નંબર 1માં આવેલ ફૂલપુરા પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ હતી. આ શાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છે, જેથી દર ચોમાસામાં શાળા પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેને લઈને વારંવાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવા છતાંય તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ પર માઠી અસર પડતી હોવાથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા લોકોએ માંગ કરી છે. વર્ષોથી આ સમસ્યા જ્યારે ત્યારે સ્કૂલ બનાવી આપણી તો તળાવના ભાગમાં બનાવેલી આ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી તો હું જ જોઉં છું તો કે દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે. ભણતર તો પેલું બગડ જ છે સાહેબ. અને હવે આ બાબતે કોઈ રજૂઆત થઈ પાલિકામાં? રજૂઆત તો અમે નગરપાલિકા કરેલી. આના પહેલા મંત્રી શ્રી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી, મેં પણ કરેલી, સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરીશભાઈ પટેલ સાહેબે પણ કરેલી, પણ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી. દર વર્ષે ચોમાસામાં આ રીતની પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી. એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે. ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર. એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી. સિદ્ધપુર વોર્ડ નંબર 1 ની અંદર ફૂલપુરા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે. છોકરાઓની આવવાની એન્ટ્રીમાં જ પણ
પાણી ભરેલું છે એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે. ચોમાસાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી. દિલ્હી વાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે, એ આપ ટૂંક સમયમાં જોઈ રહીશું. બનાસકાંઠાના પાલનપુરમાં કણોદરથી મેતા થઈ પાટણને જોડતો માર્ગ બિસ્માર્ક બન્યો છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી માર્ગ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખાડા જોવા મળી રહ્યા છે અને આ ખાડા રાજના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. તેમ છતાં છેલ્લા 11 વર્ષથી તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. કાણોદરથી મેતા સુધીનો રોડ અને ચાંગાથી ભરકાવાડા સુધીનો રોડ ખૂબ લાંબા સમયથી ખાડા ટેકરા ખૂબ જ વિઘ્ન બની ગયો છે. તો આપ સરકારને માગણી છે કે એ રોડનું કામ ઘણા લાંબા સમયથી બન્યું નથી, તો આપ એ રોડનું ફરીથી પેવર કામ કરી આપે. લોકોને ખૂબ તકલીફ પડે છે. તો આપ સરકારને અમારી રજૂઆતો કરેલી અગાઉ રજૂઆતો કોઈ ધારાસભ્ય કે તાલુકા પંચાયત લેવલ આરએનબી લેવલે બી રજૂઆતો મૌખિક કરેલી છે, પણ હજી સુધી કંઈ થતું નથી. હાલે ચોમાસામાં ચાલવાની લોકોને, નાના બાળકોને, વિદ્યાર્થીઓને ખૂબ જ વિકલ્પ પડે છે. રોડ પર ખાડા ખબોચિયા બહુ જ પડી ગયા છે અને અવર જવર જવા આવવાની બી અમને તકલીફ પડે છે. રાત વરાત એટલા બધા ખાડા છે કે પાણી ભર્યું રહે છે 24 કલાક અને કોઈ પાણીનો કોઈ ઇલાજ થતો નથી કે નથી કોઈ રોડનો ઇલાજ થતો. એ બધા કરીને સાહેબ અમે એમ કે અમારું એ જ કહેવાનું કે સાહેબ એને રોડનો કોઈ તાત્કાલિક એવો નિર્ણય લો અને તાત્કાલિક એનો કોઈ સારવાર થાય એવી જ અમારી નમ્ર વિનંતી. રોડની પરિસ્થિતિ બહુ વિકટ છે એટલે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ચોંગાથી ભરકાવાડા જવા રોડ ઉપર બહુ ખાડા ખાબોચિયા પડી ગયા છે. તો સરકારશ્રીને એટલી રજૂઆત કરીએ છીએ કે આવનાર જનાર સાધનોને, નિશાળે જવા બાળકોને બહુ તકલીફો પડી રહી છે, વિકટ પડી રહી છે. રોડ ખાતાવાળાને વિનંતી છે કે તમે જે વખતે રોડ બનાવવા આવો હવે તો રોડ થોડો વ્યવસ્થિત ઊંચો બનાવો અને પાણી ન ભરાય એટલું ધ્યાન રાખી અને વ્યવસ્થિત રોડ કરવા વિનંતી. આ કાણોદરથી મેતા સુધી કાકોજી સુધીનો રોડ એ બધો બિસ્માર હાલતમાં જ છે. રજૂઆત તો લોકો મુખ્ય રજૂઆત કરેલી અમારાથી કે ભાઈ આ રોડ થયો તો અમે શું કરીએ. અમુક આરએમબીમાં અમારે કહેવું પડતું, આરએમબી વાળાએ કરી. આપણે તો ગ્રામ પંચાયત તરફથી અમારે જેટલું થાય એટલું અમે કામ કરીએ છીએ અહીંયા. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ અનેક માર્ગો જે છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આજે વાત કરવી છે પાલનપુરના કાણોદરથી મહેતા જતા માર્ગની અને ચોંગાથી ભરકાવાડા જતા માર્ગની, કે જે માર્ગ છેલ્લા 11 વર્ષથી બિસ્માર હાલતમાં છે. ગામ લોકો દ્વારા અનેક વારની રજૂઆતો કરવામાં આવી છે તંત્રને, પરંતુ આ માર્ગનું રિનોવેશન પણ નથી થયું કે નથી આ માર્ગ નવીન, જેને લઈ અને અત્યારે જે સ્થાનિકો છે દરેક ગામના તે ભારે હાકી ભોગવી રહ્યા છે. અહીંયા અવારનવાર નાના વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાય છે. જોઈ શકો છો કે આ બિસ્માર હાલતમાં જે માર્ગ છે તે માર્ગ પર ખાડા એટલી હદે છે કે અહીંથી ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે લોકો હવે જે છે તે આ રોડ નવીન બનાવવા માટેની માંગ કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ રોડ ઉપર મોટી માત્રામાં ખાડા પડી ગયા છે અને વહીવટી તંત્રને અનેક વારની લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ આ માર્ગનું નવીકરણ ના થતા હવે લોકો આ માર્ગ નવીન બને તેવી માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વિકસિત ગુજરાતમાં મહાનગરો હવે ખાડાનગરો બની ગયા છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વચ્ચે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે. અનેક જગ્યાએ ખાડા પડવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર રહી જાય છે. મહાનગરોમાં ખાડાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં વરસાદ વરસતા રસ્તા ધોવાયા છે. મંતવ્ય ન્યૂઝે મધુનગર નવાયાર્ડ રોડ ખાડામાં કે ખાડામાં રોડનો અહેવાલ બતાવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. મહાનગરપાલિકા કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે મધુનગર નવાયાર્ડ રોડની મુલાકાત લીધી હતી. રોડની પરિસ્થિતિ જોઈ તાત્કાલિક પેચવર્ક કરાવ્યું હતું. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર. મંતવ્ય ન્યૂઝે મધુનગર નવાયાર્ડનો રોડ બતાવ્યો હતો અને કહ્યું હતું કે રોડમાં ખાડા કે ખાડા પર રોડ તે નક્કી નથી થતું. અને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું હતું અને
સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કમિશનરે આ રોડની મુલાકાત લઈ અને કામગીરી શરૂ કરાવી હતી. અત્યારે મંતવ્ય સાથે એક્સક્લુઝિવ વાત કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ છે શીતલભાઈ, પ્રધાનમંત્રી અને અમિતભાઈએ જે રોડ શો કર્યો હતો એ 7 કિલોમીટરનો હતો અને વડોદરા શહેરમાં જે ખાડા પડ્યા હતા એ જો ગોઠવવામાં આવે તો 9 કિલોમીટર જેટલા ખાડા હતા. હાલ તમે કાર્યરત થયા છે અને પેચવર્ક કરાવી રહ્યા છો, શું કહો છો? વડોદરામાં 24 તારીખે 10 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો. ઘણી જગ્યાએ વરસાદની પાણીની આવક કરતા જાવક ઓછી હોવાના લીધે વોટર લોગિંગના પ્રશ્નો સર્જ્યા. રૂપારેલ કાસના કેચમેન્ટ વિસ્તારમાં ઘણી જગ્યાએ વોટર લોગિંગ થયા 24-48 કલાક માટે રહ્યા. અલગ અલગ મીડિયા અને નાગરિકોના માધ્યમથી જે એરિયામાં ખાડાઓ છે કાઉન્સિલરોના સૂચનોના આધારે કે ભાઈ જેવા વરસાદના પાણી ઓસર્યા એટલે ડામરના રોડ હોય એની પર પાણી પડે અને વોટર લોગિંગ થાય એટલે ખાડા પડે એ સ્વાભાવિક છે. પરંતુ જે ખાડા પડ્યા એનું રિપેરિંગ વર્ક અને સમારકામ પણ યુદ્ધના ધોરણે થાય એ પણ એટલું જરૂરી છે. ઇમિડિયેટલી મેં બીજા દિવસે 12 વાગે તમામ ડિપાર્ટમેન્ટની રિવ્યુ બેઠક લીધી અને પોસ્ટ ફ્લડિંગ જે કોઈ કામગીરી કરવા છે ખાસ કરીને સ્વચ્છતા, લો લાઇંગ એરિયાનું લિસ્ટિંગ અને એમાં લાંબા ગાળાના આયોજનો ટૂંક સમયમાં કેવી રીતે કરી શકાય આવતા ચોમાસા પહેલા આયોજનો કરવા પર ભાર મૂક્યો છે. જે રોડ રસ્તા પર ખાડા થયા છે તમામ રોડ રસ્તાનું રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરો, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઝોન કક્ષાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વોર્ડ કક્ષાના ડી અને AA ને આ તમામ સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મધુનગરની મુલાકાત પણ લીધી છે, તાત્કાલિક કામ કરાવ્યું છે, પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષે કીધું છે કે કોન્ટ્રાક્ટરના ખર્ચે કરવામાં આવશે. હાલ ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો છે, આશા રાખીએ કે કોન્ટ્રાક્ટર પાસે વસૂલ કરવામાં આવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જિલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વ્યવહારો છેલ્લા 3 દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈ પણ જાતનો ખુલાસો કર્યો નથી, પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજંદાર સહિતના બેંક ખાતેદારોથી સમગ્ર ડિજિટલ વ્યવહારો નથી થતા. સૂત્રોના જણાવ્યા મુજબ હેકર્સ દ્વારા મોટું સાયબર એટેક કરવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક હોય કે એની સાથે સંકળાયેલી 150 થી વધારે અર્બન બેંકો હોય કે જિલ્લા બેંકો હોય, તેના ખાતેદારો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો કે જે લોકો પોતે ફોન પે, ગૂગલ પે, RTGS, IMPS જેવી સેવાઓ વાપરીને, UPI જેવી સેવાઓ વાપરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહ્યા હોય તેઓ છેલ્લા 3 દિવસથી પરેશાન થઈ રહ્યા છે અને હજી સુધી બેંકોના સત્તાધીશો કોઈ પણ પ્રકારનો ખુલાસો કરતા નથી. ગ્રાહકો બેંકોમાં જાય છે તો સંતોષકારક જવાબ નથી મળતો. રાજ્યની અંદર ખાનગી યુનિવર્સિટીઓની મનમાની વધી રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી વસૂલવામાં આવી રહી છે. આ યુનિવર્સિટીને સરકારનો કોઈ ડર જ નથી રહ્યો. અમદાવાદ યુનિવર્સિટી પણ તેમાંની એક છે. આ યુનિવર્સિટી પર આક્ષેપ છે કે તે સારા માર્ક્સ અને ટકાવારી ધરાવતા ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપતી. તેમજ અહીંયા બીજી યુનિવર્સિટી કરતા ફીનો ક્રાઇટેરિયા પણ 3 ગણો વધારે છે. આજે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા જે શિક્ષાને વેપાર બનાવી દેવામાં આવ્યું છે એનો આજે અમારો વિરોધ હતો. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા BA જેવા સામાન્ય કોર્સોની અંદર 4,60,000 જેવી વર્ષે ફી લેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી 3 વર્ષ સુધી અહીંયા BA કરે છે 13,80,000 રૂપિયા પે કરવાના. જ્યારે આજે અમદાવાદ શહેરની અંદર સામાન્ય વર્ગોના 4,60,000 વર્ગે ફેમિલી ઇન્કમ નહીં હોય તો આ લોકો 4,60,000 વિદ્યાર્થીઓ ફી ક્યાંથી ભરશે? બીજી વસ્તુ, અમદાવાદ યુનિવર્સિટી દ્વારા એ લોકો ફી રિસીપ કાર્ડ ચલાવતા નથી સર, સામાન્ય દલિત વિદ્યાર્થીઓને એડમિશન આપતા નથી કેમ કે એમને સ્કોલરશીપ મળશે અને આ બધું કહીને જે વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સ હોય. અમદાવાદ શહેર પોલીસે આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી, જેમાં શહેરમાં બની રહેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ક્રાઇમ કોન્ફરન્સમાં CP, SCP, DCP, PI સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેર પોલીસ કમિશનર GS મલિકનું કહેવું છે કે શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. ક્રાઇમ જે છે એ ખૂબ જ કાબુ હેઠળ છે. આપણે અહીંયા
અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના 1 વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે. ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે જે મેન આપણે ગણીએ એ ચાલુ વર્ષે 39 થયા છે, ગયા વર્ષે 59 હતા, એટલે એમાં 33% ઘટાડો છે. ખૂનની કોશિશમાં 21% ઘટાડો છે. ધાર જે છે ચાલુ વર્ષે 9 છે, એમાં થોડું ગયા વર્ષે 5 હતી પણ એ ટેકનિકલ છે. અમદાવાદમાં ટેક્સી ડ્રાઈવરોની હડતાળ થઈ હતી અને આ હડતાળમાં 2000 જેટલા ટેક્સી ચાલકો ભેગા થયા હતા. ઓનલાઈન એપ્લિકેશનો દ્વારા ગેરકાયદે સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલર ચાલકોના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી હતી. અગાઉ ઓટો રિક્ષા ચાલકોએ પણ આ મુદ્દાને લઈને હડતાળ કરી હતી. આ હડતાળને હજુ 24 કલાક પૂરા પણ નહોતા થયા અને ટેક્સી ચાલકોએ ખાનગી કંપની ઓલા ઉબેર સાથે સમાધાન કર્યું હોય તેવી માહિતી સામે આવી છે. મેડમ, અમે 6 દિવસની હડતાલ કરી હતી. એ અમારી સ્વૈચ્છિક હડતાલ હતી. જ્યાં મીડિયામાં અત્યારે ન્યૂઝ આવે છે કે પબ્લિક પર બોજો પડશે, એ વાત તદ્દન ખોટી જ છે. કેમ કે અમે કંપનીઓ સામે લેખિતમાં રજૂઆત માંગી હતી, પણ લેખિતમાં અમને કોઈ પણ ભાવ વધારાની રજૂઆત અમને પૂરી પાડી નથી. અને કંપનીઓએ જે ઓલા ઉબેર કંપનીઓ અમદાવાદ અને એની અંદર જે પ્રાઇવેટ વેન્ડરશીપની ઓફિસો આલી એમની જોડે મૌખિક સમાધાન કરીને અમારી જોડે મૌખિક સમાધાન કરેલ છે, પણ અમને કોઈ ભાવ વધારો મળેલ નથી. મીડિયાની અંદર જે આ પબ્લિકને ગુમરાહ કરી રહી છે ઓનલાઈન મલ્ટીનેશનલ કંપનીઓ કે ભાવ વધારો થયો, તદ્દન ખોટો છે. અમારો કોઈ ભાવ વધારો થયો નથી. સરકાર જોડે આ રજૂઆત કરેલી અને હડતાલ માટે ડ્રાઈવરો જે ઓલા ઉબેર માટે કંપનીએ હડતાલ પડેલી, એમાં દરેક કંપનીઓએ પોતાના મેસેજ ફેરતા કરેલા છે દરેક ડ્રાઈવર જોડે. આજ સુધી 1 રૂપિયો પણ વધારેલો નથી. દરેક ડ્રાઈવરને ગુમરાહ કરવા માંગે છે અને ડ્રાઈવરોને ઉપર એટલો ભાર છે કે એ એમનો ઘર પરિવાર ચલાવી શકતા નથી. પબ્લિકે ને સામે જે ફરતા મેસેજ કર્યા છે કે ભાઈ બોજ પડી ગયો છે, 20% 30% ભાવ વધ્યો છે, એ હજુ સુધી એકેય ભાવ વધેલો નથી. વડોદરા નગરપાલિકામાં સીસીટીવી કેમેરા વિવાદ સામે આવ્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષની કેબિનમાં સીસીટીવી એક્સેસ લાગતા વિવાદ થયો છે. ડેપ્યુટી મેયરની કેબિન સામે મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા થકી જાસૂસી કરવામાં આવતું હોય તેવી ચર્ચા ઉઠી હતી. સ્થાયી સમિતિના ચેરમેનની કેબિનમાં સીસીટીવી એક્સેસના મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ વિડીયો આવ્યા છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ મીડિયાને જોતા તાત્કાલિક સીસીટીવી બંધ કરાવ્યા હતા. એક્સેસ માંગ્યું ત્યારે મનીષભાઈને મારા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જેને પણ એક્સેસ જોઈએ અમારા 5 પદાધિકારીશ્રીઓમાંથી તેમને એક્સેસ લંબાવી આપવામાં આવે. હા, એટલે એમની ઈચ્છા જે હોય તે એમને રજૂઆત કરી છે, એટલે કેમેરાની દિશા બદલી રાખવામાં આવશે. કેમેરા તો જે મૂકેલા છે વર્ષોથી એના એ જ છે, એટલે કોઈ ઇન્ટેન્સલી કેમેરો મૂક્યો એવું કશું છે નહીં. અને એમની ઈચ્છા એવી છે તો કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે, કેમેરો યથાવત રહેશે. મહેસાણાના ખેરાલુમાં કેબલ નેટવર્ક ચલાવતા વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો મહેસાણાથી આ સમાચાર. ખેરાલુમાં કેબલ નેટવર્ક ચલાવતા વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ગૌતમ બારોટ નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. તો સબજીભાઈ દેસાઈની વાડી આગળ આ હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી તેઓ ફરાર થઈ ગયા. કેબલ નેટવર્કના ઝઘડામાં હુમલો થયાની આશંકા સેવાઈ રહી છે. મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. ખેરાલુમાં કેબલ નેટવર્ક ચલાવતા વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. સાબરકાંઠામાં પતિએ કરી પત્નીની હત્યા. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. વડાલીમાં પતિએ પત્નીની હત્યા કરી છે. તો પતિએ ઉશ્કેરાઈને પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. તો ગળાના ભાગે ઘા મારતા પત્નીનું મોત નીપજ્યું છે. પત્નીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં ભાજપના પૂર્વ પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાજપના પૂર્વ પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। દહેગામ તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ પર આ જીવલેણ હુમલો કરાયો છે। તો પૂર્વ પ્રમુખ મનુ બારોટ પર આ જીવલેણ હુમલો કરાયો છે। ત્યારે મોસમપુરા ગામે નેતા પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 3 વાહનોમાં આરોપીઓએ તોડફોડ કરી હતી। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સરપંચની ચૂંટણીમાં જૂની અદાવત પર આ હુમલો કરવામાં આવ્યો છે। પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। પંચમહાલમાંથી છેતરપિંડી કરતા આરોપીઓ ઝડપાયા છે। પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે। છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગોધરામાં નોકરી અપાવવાને બહાને આરોપીઓ છેતરપિંડી આચરતા હતા। ત્યારે પંચમહાલ ડેરીમાં કાયમી નોકરીના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી। ગોધરાના નિશાંત પાઠક કાલોલની દીપિકા રાઠોડની પોલીસે ધરપકડ કરી છે। નાણાંની લેવડ દેવડ વખતે જ યુવક યુવતી પોલીસના હાથે ઝડપાયા હતા। પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે। છેતરપિંડી કરતા આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે। પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે। છેતરપિંડી કરતા આરોપીઓ ઝડપાયા છે। ગોધરામાં નોકરી અપાવવાને બહાને છેતરપિંડી આચરતા હતા। ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।